કે રાજુભાઈમાં પેલા જેવું અમે દમ નથી, પેલા જેવી ગર્જના કરતા નથી, આખલા પડકારા કરતા નથી, રાજુભાઈ ઢીલા પડી ગયા. આવું ઘણા સાંભળ્યું છે. પરિવારની સામે ગર્જના કરાય કે બહાર કરાય? ખેડૂત મારો પરિવાર છે, એની સામે ગર્જના નથી કરતા. જે દિવસે જરૂર પડે તે દિવસે રાજકીય પાર્ટીઓની સામે સિંહની માફક ગર્જના કરશું. જરૂર પડશે અને ખેડૂતોના કામ અટકશે તેથી સરકાર સામે પણ મોરચો માંડીશું. અને જે લોકો માત્ર ખેડૂતોનો રાજકીય વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, જેના ચાવવાના જુદા છે, જેના દેખાડવાના જુદા છે, એ લોકોને પણ ખેડૂતોની સામે ઉઘાડા પાડવાનું કામ પણ રાજુ ગરબડાનું ખેડૂત આગેવાન તરીકે છે. આવનાર દિવસોમાં કઈ પાર્ટીમાં જશે, શું કરશે, ખૂબ ચર્ચાઓ થઈ. આજે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં તો મેં પૂછ્યું હતું કે ખેડૂતો શું કહેવા માંગે છે. ખેડૂતોની વાત હતી તમે જ્યાં જશો ત્યાં અમે છું, તમે કોઈ પાર્ટીમાં જાવ તો અમને વાંધો નથી. આવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની વાત હતી. એમની એ વાત હતી કે અમને ભરોસો છે કે જ્યાં પણ જશો ત્યાં અમારા ખેડૂતોના કામ કરાવશો. આજ તમને હું ભગવાનની સાક્ષી એક વાત પૂછું છું, હું ક્યાંય પણ જાઉં તમને ભરોસો છે, બે હાથ ઊંચા કરીને મને કહેજો, બે હાથ ઊંચા રાખીને કહેજો, રાજુ ગરબડા કોઈ પણ પાર્ટીમાં જાય ખેડૂતો મારી સાથે છે. અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે છે. હવે વાતો બીજા છે, જેના ખેડૂત ખાતેદારમાં નામ નથી એ લોકોનો વાંધો છે. રાજુભાઈ ફલાણે વ્યા જાય, ફલાણે વ્યા જાય. જેને જિંદગીની અંદર ખેડૂતો માટે આવેદન પત્ર આપ્યું નથી, ખેડૂતના મુદ્દા શું છે એ ખબર નથી, જેને વિશ્વાસઘાત સિવાય જિંદગીમાં કાંઈ કર્યું નથી, એ લોકો આજે ખેડૂતોના હિતની વાતો કરવા નીકળ્યા છે. દોસ્તો, મહત્વની વાત એ છે, પાર્ટીમાં જોડાવું ના જોડાવું આ તો ગૌણ વાત છે. અમારા ખેડૂતોનું હિત ઈચ્છવું, ખેડૂતો માટે સંગઠન બનાવવું, ખેડૂતો માટે લડવું, આ વિસ્તારના પણ પ્રશ્નો છે. આ પ્રશ્નોની પણ આગામી દિવસોમાં મજબૂતાઈથી બિન રાજકીય રીતે રજૂઆતો કરશું. હાથ એટલા માટે ઊંચો કરાયો છે કે જે લોકો જુએ છે એને ખબર પડવી જોઈએ કે સુરેન્દ્રનગરનો ખેડૂત પણ રાજુ ગરબડાની ભેળો છે, અમરેલીનો ખેડૂત પણ રાજુ ગરબડાની ભેળો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.